હાલો તો ગાઈઝ અમે બધા જેવી અહીંયા ભીમનેશ આપણે મેળો છે અહીંયા મેળામાં ફરવા અને તમને લાઈવ બતાવતા રહીશું કે ત્યાં કેવું છે મજા આવે એવું. આપણે રાકેશભાઈ યાર થોડીક વાત કરી એમને વધારે જાણીએ એમ આપણી કરતા, તો આપણે એમને પૂછીએ. રાકેશભાઈ તો મિત્રો આપણા ભાઈબંધો જ્યાં છે બે ગાડી લેવા, બે ગાડી આવે પછી ત્યાં જઈ અને ત્યાં જઈને મેળા ભીમનાથ મેળાનો વ્યૂ કેવો છે એ તમને ત્યાં જઈને બતાવી મળીએ. જો આ બધું પબ્લિક છે જે અત્યારે ભીમનેશ મેળામાં જાય છે અને અત્યારે તો ટ્રાફિક બહુ છે અહીંયા. જો ટેમ્પા ભરી ભરીને પબ્લિક જાય છે બધું અહીંથી. આપણે જવાનું જ છે, ગાડી આવવાની એટલે તરત જ તે તો ભાઈબંધો ગાડી આવી ગઈ અમારી. અને આ જો વાઈટી ભાઈ તો નીકળી હોત એને તો ભારે ઉતાવળો લાગી ઉડે તો આવો તો અમારો માટલો ચકાવી જતો જો ભાઈ પણ તો અમે એને નીકળી જાય ભીમનેશ મેળામાં જવા અને ફૂલ મોજ કરવાની છે. આજ તો જો આ જેમ કે ભાઈનો દહકો હોય આમ જો આજ તો હે ને ફૂલ મોજ કરવાની છે. ઉક્કા કાઢ નાખી દેવી. તો ભાઈ બન અત્યારે અમે છે ને હલવાના છીએ ખાલી કોઈકના બરોબર ટ્રાફિકમાં ચારના ઉભા હતા તો ધીમે ધીમે ગમે અહીંથી કાઢીને હોય ગાડી આગળ લઈ લીધી અને આમને ટ્રાફિક પડે જાય ને મજા આવી જાય માવો ખાવાની. માવો ખાઈ લેવાનું ગાય આપણે ઊભું રહેતા લોલો ડાયલોગ મારી પાવળિયા હલવાના આવ્યો. અરે પાવળિયા હલવાયા તો અમે હા અમે એને 4 જણાનું ગ્રુપ છીએ. અમે નીકળી ગયા છીએ બરોબર મેળામાં જવા આટું. ગરબીની માથે લેણું લેણું 75 રૂપિયાનું લેણું બરોબર. 78 રૂપિયાનું લેણું. તમારી રીતે ક્યારેક ખલવાના આવે ને તો કમેન્ટ કરજો. અરે વાહ ગળિયા હોય મારી જેવા. આ તો અમે મેળાવાળા જવાવાળા રસ્તે ચડી ગયા છીએ અત્યારે. આટલું બધું પબ્લિક અમને સામું મળે છે એટલે મેળામાં આવશે તો મજા લ્યો. પબ્લિક એ જોરદાર એટલે હે ને એમ કે ભાઈ તમે તમારું પાકીટ ને એવું બધું સાચવજો, બીજું કઈ નહીં નકર વળતા એમાં જ આવું આપણે. જોઈ લો મેળાનો માહોલ. આ તો હજી બહારથી આવું છે અંદર કેટલી ગરદી છે. આવો મેળાનો માહોલ હોય. આ વાઈટી ભાઈ અમારા જો આગળ આગળ જાય છે, એને જોયું છે બધું. જોઈ લો પબ્લિક એટલે પબ્લિક હો ભાઈ ડિમાન્ડ છે. આટ વાઈટી ગેમિંગ હાલો ઉભા કરી ગયા. ઘેટું અરે વાહ હાલો બોલે એમને આટ વાઈટી ગેમિંગ તો જાય ગોળે કોને. તો ફાઇનલી ગયા જેમને ભીમનાથ મહાદેવના મંદિર પાસે પહોંચી ગયા છે. આ રહી સજા આ જો અમારે પ્રાઇવેસી સ્પેશિયલ સિક્યોરિટી માટે આઠ કાંઈ તો જો આ છે મહાદેવની ધજા. અને અમે પહોંચી ગયા છીએ ફાઇનલી મંદિર પાસે દર્શન કરવા માટે. આપણે રાકેશભાઈને લઈ જવાનું છે, ભલે આખો જે વગાડ્યા રાખતા પછી એમ તો ફાઇનલી અમે મંદિર પાસે પહોંચી ગયા છીએ. આ છે અહીંયા મંદિરનો વ્યૂ. તો આ છે મહાદેવનું મંદિર અંદર. પણ ફાઇનલી અમે દર્શન કરવા અત્યારે નથી જવાના કેમ કે અંદર ગળદી બહુ છે. તો આપણે તમને બતાવીએ મેળાનો. આ અમારા ગામના બધા જો નવરા હો હાવ કઈ કામ જ નહીં સામને હાવ નવરા બેઠા જો ગારો ખુંદી નાયા. જો હા અમારા ભીમનેશનો મેળો. આ તો છે અમારા ભીમનાથ મહાદેવ મેળાનો વ્યૂ આવો છે. આ નદી છે અમારા અહીંયાની. જુઓ
જુઓ ભાઈબંધ, તો આ શિવલિંગ છે અહીંયા અમારે અહીંયા ભાઈબંધ. આ જુઓ અહીંયા અમારે અહીંયા શિવલિંગ છે, આ નદી વચ્ચે છે, પણ અત્યારે તો નદીમાં પાણી છે નહીં. ગણતરી